મેં છે ને એક ખૂબ જ સરસ અને ઇન્ટરેસ્ટિંગ પેટર્ન નોટિસ કરી છે કે જ્યાં સુધી આમ લોકો વિચારતા હોય ને, થિંકિંગ મોડમાં હોય ને, ત્યાં સુધી જ કન્ફ્યુઝન હોય. પણ જેવું આમ ડિસિઝન લઈ લે ને એટલે એનર્જી ચેન્જ થઈ જાય છે. અને આ મેં એકવાર નથી જોયું, વારંવાર જોયું છે. પહેલાં ડાઉટ હોય, હેઝિટેશન હોય, ઓવર થિંકિંગ હોય, અને પછી ક્લેરિટી હોય, એક્સાઇટમેન્ટ અને ફોકસ બધું જ મળે. અને અહીંયા કોઈ મેજિકલ વસ્તુ નથી થતી, બસ ખાલી એક શિફ્ટ થાય છે કે શું કરું એના કરતાં હવે મારે કરવું જ છે. અને ઓનેસ્ટલી બિગેસ્ટ ગ્રોથ છે એ મનીથી સ્ટાર્ટ થતો જ નથી. ઇટ સ્ટાર્ટ્સ વિથ વન સ્મોલ ડિસિઝન. જો તમે હજી પણ સ્ટક છો અને તમને ફિયર રહે છે, ફિયર સાથે ફાઇટ કરો છો, તો એ વસ્તુ હું એવું કહું કે તમે ફિયરથી ફાઇટ નથી કરતા, તમે છે ને ખાલી કમિટમેન્ટથી દૂર છો. અને તમે આમ જેવું ડિસાઇડ કરશો ને, એવરીથિંગ વિલ બીકમ સ્ટ્રક્ચર્ડ, ગાઈડન્સ મળશે, સિસ્ટમ, ડિરેક્શન બધું જ મળવા મળશે. અને ક્વેશ્ચન આ નથી કે તમે કરી શકો છો કે નથી કરી શકતા. ક્વેશ્ચન એ છે કે તમે ડિસાઇડ ક્યારે કરશો. વેન યુ આર રેડી, મેસેજ મી. અને બિકોઝ નેક્સ્ટ લેવલમાં એન્ટ્રી માટે પરમિશનની જરૂર નથી, ડિસિઝનની જરૂર છે. સી યુ ધેર. બાય.